છેલ્લા 30 દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે આ યુદ્ધનો અને આ યુદ્ધની વૈશ્વિક અસર થઈ રહી છે। ઘણા દેશો છે આ યુદ્ધમાં સળગી રહ્યા છે, સીધી રીતે નહીં, અને અમુક દેશો છે કે જેને પણ આ યુદ્ધ પોતાની આગની જ્વાળામાં લઈ રહ્યું છે, કેમ કે એક મહિનાથી વધુ સમયથી આ જંગ ચાલી રહ્યો છે। સેંકડો લોકોના આ જંગમાં મોત થઈ ગયા છે। ઈરાન હોય કે ઇઝરાયલ હોય, આ તમામ જગ્યા પર સેંકડો લોકો મોતને ભેટ્યા। હજારો કરોડોનો આ યુદ્ધમાં ખર્ચ થઈ રહ્યો છે, કેમ કે જે પ્રકારે હથિયારો પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ આર્થિક મોટો ફટકો છે। ઓઇલ સંકટથી વિશ્વ અર્થતંત્ર પર અસર થઈ રહી છે, એ પણ એક મહત્વપૂર્ણ કારણ છે। ખાડી દેશો પર ખર્ચ નાખવાના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે, કેમ કે છેલ્લા એક સમયથી જે પ્રકારે એક મહિનાથી જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે। પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે એ પણ આપને જણાવીએ। ટ્રમ્પના મનમાં યુદ્ધ ખર્ચ વસૂલવાનો વિચાર તેવું કહેવામાં આવી રહ્યું છે। સત્તાવાર પ્લાન હજુ જાહેર નથી કરવામાં આવ્યો તેવું પણ તેમણે કહ્યું। સાથે જ કહ્યું કે ટ્રમ્પની જૂની નીતિ પ્રમાણે શક્યતા ખૂબ મજબૂત જોવામાં આવી રહી છે। તો જે પ્રકારે એક મહિના કરતાં પણ વધારે સમય આ યુદ્ધને થઈ ગયો છે, ત્યારે સ્વાભાવિકપણે સવાલ થાય કે આ યુદ્ધમાં ખર્ચ કેટલો થઈ રહ્યો છે। આપ જુઓ, દર સેકન્ડે 9.8 લાખ રૂપિયા આ યુદ્ધ પાછળ ખર્ચાઈ રહ્યા છે, અને જો દરરોજની વાત કરવામાં આવે તો 8,455 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે। 32 દિવસમાં કેટલો ખર્ચ થયો તે પણ આંકડા સ્ક્રીન પર આપ જોઈ શકો છો। 2.63 લાખ કરોડનો ખર્ચ આ 32 દિવસ દરમિયાન થઈ ગયો છે, અને કુલ ખર્ચની જો વાત કરવામાં આવે તો 3 લાખ કરોડની નજીક આ ખર્ચ પહોંચી ગયો છે। 36% દારૂગોળા અને મિસાઇલ પર ખર્ચ કરવામાં આવ્યો છે, અને આ સાથે જો ફાઇટર જેટ્સની વાત કરવામાં આવે તો ફાઇટર જેટ્સ અને બોમ્બર ઓપરેશનનો ખર્ચ પણ સૌથી વધારે જોવા મળી રહ્યો છે। નેવી જહાજો અને સબમરીન પર મિલિયનિયલ ડોલર્સ છે એ ખર્ચ કરી નાખ્યા છે, અને મિસાઇલ ડિફેન્સ, ઇન્ટેલિજન્સ, સાયબર ઓપરેશનમાં પણ મોટો ખર્ચો કર્યો છે। એટલે આ યુદ્ધ છે એ સ્વાભાવિકપણે કે આ દેશો માટે પણ એક મોટું આર્થિક નુકસાન છે એ સાબિત થઈ રહ્યું છે।